કરી પ્રદર્શન અપાર, પણ સાધુ ચિરવિલા સબ ફિરે એ ફિરે, દિગંબર બની દાતાર એ દિગંબર બની દાતાર. જય જય દશનામ, હર હર મહાદેવ, જય જય ગિરનારી. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. શક્તિ મહાદેવ મારો બાપ છે. ઓમ નમઃ શિવાય રૂડ મંત્ર મારો જાપ છે, મંત્ર મારો જાપ છે. માત મારી શક્તિ, હા માત મારી શક્તિ મહાદેવ મારો બાપ છે. ઓમ નમઃ શિવાય રૂડ મંત્ર મારો જાપ છે, મંત્ર મારો જાપ છે. માત મારી શક્તિ. હે ભગભુ ભાળી હૈયું હરખે દશનામી દેખ ધર્યો છે. ભાલે ચંદન ત્રિપુંડ દોરી વિધરસ ધારણ હર અંગે કર્યા છે, અંગે કર્યા છે, અંગે કર્યા છે. હા ઓમ નમો નારાયણ, જય હો. ઓમ નમો નારાયણ બોલી પાવન કરે છે, પાવન કરે છે. પતિત પાવન કરે છે, પાવન કરે છે. માત મારી શક્તિ, એ માત મારી શક્તિ મહાદેવ મારો બાપ છે. ઓમ નમઃ શિવાય રૂડ મંત્ર મારો જાપ છે, મંત્ર મારો જાપ છે. ભાવે શિવની ભક્તિ કરતા ભજન એના નિશ દિન ગાય છે. શિવ ચરણોમાં નમતા હોશે, ભગવતીનું નામ રટણા કરે છે, રટણા કરે છે, રટણા કરે છે. એ શિવાલય શણગારી, હા શિવાલય શણગારી શિવ વંશ સેવા કરે, શિવ વંશ
शिव वंश सेवा करे, शिव वंश सेवा करे। मात मारी शक्ति, ए मात मारी शक्ति, महादेव मारो बाप छे। ओम नमः शिवाय रूढ़ो मंत्र मारो जाप छे, मंत्र मारो जाप छे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जटा कटाह संभ्रमम्र मण्डलेप निर्जले विलाल वेचि वल्लरी विराजमान मूर्धनि, विराजमान मूर्धनि, विराजमान मूर्धनि। दगद 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 जुवा ललाट पाट पाव पे किशोर चंद्रशेखर रति प्रतीक्षणं मम, रति प्रतीक्षणं मम, रति प्रतीक्षणं मम। ए मात मारी शक्ति, महादेव मारो बाप छे। ओम नमः शिवाय रूढ़ो मंत्र मारो जाप छे, मंत्र मारो जाप छे। स्वरूप तोटक पदम पृथ्वी आचार्य शंकरे निश्चित कर्या छे। शारदा गोवर्धन ज्योति शृंगेरी मठना अधिपति एमने निम्या छे, एमने निम्या छे, एमने निम्या छे। दक्षिणा में दीक्षा लईने, दक्षिणा में दीक्षा साखे समाज पूरे छे, समाज पूरे छे, समाज पूरे छे, साखे समाज पूरे छे। मात मारी शक्ति, ए मात मारी शक्ति, महादेव मारो बाप छे। ओम नमः शिवाय रूढ़ो मंत्र मारो जाप छे, मंत्र मारो जाप छे। आदिवराहने सिद्धेश्वर देवता नारायण देव जगन्नाथ गणाय छे। साथे माड़ी विमला काली पुण्या कमाक्षी भावे पूजाय छे, भावे पूजाय छे, भावे पूजाय छे। पावन पीठे प्रगट थई, ए पावन पीठे प्रगट माड़ी परिचा पूरे छे, परिचा पूरे छे, माड़ी परिचा पूरे छे, परिचा पूरे छे। मात मारी शक्ति, ए मात मारी शक्ति, महादेव मारो बाप छे। ओम नमः शिवाय रूढ़ो मंत्र मारो जाप छे, मंत्र मारो जाप छे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जटाटवी बलवज
જાગીરે રાખે સાધુ ઇતિહાસ પુરાવા હજુરે પડ્યા છે રયત ન જેવો બન રખવાળા શસ્ત્ર ને શાસ્ત્ર જેણે હાથે ધર્યા છે હાથે ધર્યા છે હાથે ધર્યા છે રાષ્ટ્રીય ધર્મ રક્ષા કાજે રાષ્ટ્રીય ધર્મ રક્ષા કાજે આગળ રહ્યા છે ગોસાઈ આગળ રહ્યા છે આગળ રહ્યા છે માત મારી શક્તિ એ માત મારી શક્તિ મહાદેવ મારું માપ છે ઓમ નમઃ શિવાય રૂડો મંત્ર મારો જાપ છે મંત્ર મારો જાપ છે અતીત આલેખ અતુલ આપે મિલન ભારતીય રંગ પૂર્યા છે જટી જટીનને જાણકારી જોતા ભેગું કરવાય બધા ઘણું રે મથા છે ઘણું રે મથા છે ઘણું રે મથા છે લખનાયા રાધે લખનાયા રાધે અતીત નાદ છેડે છે નાદ છેડે છે ગિરનાદ છેડે છે નાદ છેડે છે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ શિવશંકર ભોળાનાથ મહાદેવની અંતિમ કૃપાથી વર્ષો બાદ પોરબંદર દસનામ ગોસ્વામી સમાજ ખાતે ચાલી રહેલા પાઠ પૂજન શક્તિ પૂજનના 12મા પૂજન નિમિત્તે વાર્ષિક ઉત્સવ ઉજવવા માટે આખું પોરબંદરના હૃદયમાં ખૂબ થનગનાટ થઈ રહ્યું છે ત્યારે આજે બપોરે 2 વાગ્યે લંકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આપણી આ શોભાયાત્રા પોરબંદર શહેરના રાજમાર્ગ પર નીકળવાની હતી પણ દાદાની કૃપા અને એમની ઈચ્છા કંઈક અલગ હોવાથી આ કાર્યક્રમ સાદગીથી પતાવવામાં આવે છે પણ આપણે આપેલું વચન મહાદેવના ચરણોમાં ધરી આપણી શુભ શરત કાર્યક્રમની જે છે એ આપણે અહીંથી આશીર્વાદ લઈ લંકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી અમે બધા નીકળી અને આપણા દસનામ ગોસ્વામી સમાજ ખાતે જઈ રહ્યા છે ઈશ્વર ભોળાનાથ આ કાર્યક્રમમાં એમના આશીર્વાદ પાઠવે અને કોઈ પણ વિના વિઘ્ન આ કાર્ય પાર પડે દરેક દસનામીના હૃદયની અંદર પ્રગતિ વિકાસ સંપ એકતા સંગઠન મજબૂત થાય એની મનોકામનાઓ સાથે ઓમ નમઃ પાર્વતી न पूछ मेरी पहचान मैं तो भस्मधारी हूं भस्म से होता है जिनका श्रृंगार मैं उस महाकाल का पुजारी हूं अलख हे श्रावण केरो मास आयो ए भूतो जो सरदार आयो अरे श्रावण केरो मास आयो भूतो जो सरदार आयो नाचो भाई नाचो आज ते भोड़ो नाच आयो ए डमरू पाए नचा आज ते मुझो नाच आयो देवो नो महादेव आयो कैलाश में तांडव मचायो अरे मंदिरों में नाद सुनायो नाचो भाई नाचो आजे भोड़ो नाच आयो नाचो भाई नाचो दुखिया नो आधार आयो ए गंगा ने
आयो, हर 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 महादेव आयो। अरे मुझो भोलेनाथ आयो, अजत दीनानाथ आयो। ए नाचो भाई नाचो, सती नोवा शिव आयो। अरे नाचो भाई नाचो, भूतड़ाओने संगे लायो। रुखड़ बाबा तू हड़ुवो हड़ुवो हाल दो, आगरवानी माथे रुखड़ियो दड़ुंबियो जी। अरे रुखड़ बाबा तू हड़ुवो हड़ुवो हाल दो, आगरवानी माथे रुखड़ियो दड़ुंबियो जी। जय मजड़ू में मोरली माथे नाग जो, आम गरवानी माथे रुखड़ियो दड़ुंबियो जी। रुखड़ बाबा तू हड़ुवो हड़ुवो हाल जो, आगरवानी माथे रुखड़ियो दड़ुंबियो जी। हे यजत मुझो नाथ आयो, ए आचो भाई नाचो, यजत मुझो नाथ आयो। अलग ए विष पी नीलकंठ कहायो, शेष नाग गले लिपटायो। विष पी नीलकंठ कहायो, शेष नाग गले लिपटायो। नाचो भाई नाचो, अजय दीनानाथ आयो। ए पार्वती नो नाथ आयो, आ भूरी जटाणो जोगी आयो। शमशान बबूत लगा के आयो, देवो नो महादेव आयो। ये नाचो भाई नाचो, अजत मुझो नाथ आयो। ए शिव 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 भोड़ो नाथ आयो। अखंड आनंद नाद सुनायो, ए भूतड़ा बोनो जोगी आयो। ए मारो भोड़ो नाथ आयो, हे गांजो रे पीनारो आयो। ए भक्तों मां आनंद छलकायो, आज नाचो भाई नाचो, आज मारो नाथ आयो। ए दुखिया नो आधार आयो, आ भूतड़ा नो रे सरदार आयो। ए नाचो भाई नाचो, आज मारो नाच आयो। सोमनाथ महादेव आयो, त्र्यंबकेश्वर महादेव आयो। मल्लिकार्जुन अर्जुन आयो, नागेश्वर महादेव आयो। रामेश्वर महादेव आयो, ओमकारेश्वर देव आयो। केदारनाथ देव आयो, काशी विश्वनाथ आयो। महाकालेश्वर देव आयो, वडवाड़ा वाली नाथ आयो। ए नाचो भाई नाचो, अजत मुझो नाथ आयो। मुझो भोले नाथ आयो, अजत मुझो नाथ आयो। मुझो भोले नाथ आयो, अजत दीना नाथ आयो। જાણી લ્યો તો થઈ જાય ઓળખાણ, માનવીયું મારા સાધુ સમાજને। હે જરા જાણી લ્યો તો થઈ જાય ઓળખાણ, હે માનવીયું મારા સાધુ સમાજને। હર હર મહાદેવ।
જય જય દશનામ. હર હર મહાદેવ. જય જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય. શક્તિ મહાદેવ મારો બાપ છે. ઓમ નમઃ શિવાય ગુરુ મંત્ર મારો જાપ છે. મંત્ર મારો જાપ છે. માત મારી શક્તિ. હા માત મારી શક્તિ મહાદેવ મારો બાપ છે. ઓમ નમઃ શિવાય ગુરુ મંત્ર મારો જાપ છે. મંત્ર મારો પ્રમુખ શ્રી શિવજાભાઈ, જગદીશગીરીભાઈ, જેપી ગોસ્વામી, છાયાના અગ્રગણ્ય જ્ઞાતિ ભીખુગીરીભાઈ, દિનેશભાઈ, બધાના નામ લેશો મોડું થશે. આજ રોજ આ બધાના આમંત્રણને માન આપીને ઘણા બધા મહેમાનો અને મંતો ઉપસ્થિત થયા હતા અહીંયા. એ સૌ અને અહીંયા બધા સામે બેઠેલા બધા પાગલો એટલા માટે બુદ્ધિથી પાગલ નહીં, પણ જેણે એ વિચારી લીધું છે કે માતા મહાકાળી અને ભગવાન ભોળાનાથ સિવાય આપણું કોઈ ઉદ્ધાર નથી, તો આપણે શું કરવું જોઈએ, સમાજની એકતા માટે શું કરવું જોઈએ. યુવાનોને એકદમ કાર્યક્રમ કરવામાં ઉત્સાહિત, પ્રેરણા, એકતા, મહિલા મંડળ આગળ આવે તેના માટે શું કરવું જોઈએ, આવો શુભ વિચાર માયાગીરીભાઈને આવ્યો. એણે એમ કહ્યું કે આપણે એક કામ કરીએ કે દર મહિને પૂનમ ઉજવીએ. તો પૂનમ ઉજવવાનું શરૂ કર્યું અને 12 પૂનમમાં આપણે એકદમ સફળતાપૂર્વક એકતાથી યુવાનો અને મહિલા મંડળના સબ આગેવાનો અને જ્ઞાતિભાઈઓ સહિતની હાજરીમાં આ કાર્યક્રમ આપણે ઉજવો. તો મીરાબાઈને કૃષ્ણ મેળવતા ત્યારે એ કોઈ કૃષ્ણની પાગલ બન્યા હતા. નરસિંહ મહેતાને ભગવાનને મેળવવાના હતા ત્યારે એ પણ પાગલ બન્યા હતા. અને આ યુવાનો અને આ મહિલા મંડળ પણ આ સમાજને આગળ લઈ આવવા માટે મહાકાળીની પાછળ પાગલ બન્યા છે. આપણે એક વખત આ બધાને તાળીઓથી વધાવી લેવા જોઈએ. કાર્યકરો ખૂબ જ સરસ કામ કરે છે. યુવા મંડળ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે. મહિલા મંડળની પણ દરેક વખતે સારી હાજરી હોય. રાતે અમે આવીએ ત્યારે આવી બધામાં હોશપૂર્વક આ કાર્યક્રમ કરવાની ભોળાનાથ અને મહાકાળી એને શક્તિ આવે એવી પ્રાર્થના સાથે ફેરવું છું. જય કૃષ્ણ. મધ્યસ્થ પર બિરાજેલા આપણા ધર્મગુરુઓ, પોરબંદર દશનામી ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો, મહિલા મંડળના સદસ્યો, યુવક મંડળના સદસ્યો, આજની સભાના પ્રમુખ શ્રી શિવગીરી કેશવગીરી, આપણે અસ્મિતાને જીવંત રાખવા, આપણી સંસ્કૃતિને જીવંત રાખવા નવીનતમ કોઈ કાર્ય નથી. જે આપણા વડીલો વડવાઓ જે મૂકતા ગયા છે, જે પરંપરા એને જ અનુસરવાની છે. એને થોડીક ઢંઢોળવાની જરૂર હતી, જગાડવાની જરૂર હતી. એ કાર્ય કર્યું છે. છતાં અમે વર્ષ દિવસ ત્યાં અહીંયા જોઈએ છીએ કે જે લોકો ઘરે જ રહીએ છે એમને ધન્યવાદ. જે હાજરી આપે છે એ બધા મૂર્ખાઓ છે.
ઘરે રહીએ એને બધાને ધન્યવાદ છે કે તમારે ઘરે જ રહેવાનું. બા અમારે બધાને કામકાજ છે, અમને કોઈ સોગંદ નથી દેતું. અમે દર મહિને પૂનમના દિવસે રાત્રે હું અહીંથી 8 કિલોમીટર છે તે રહું છું. મારા મા બાપ અત્યારે ખાટલામાં પડ્યા તોય હું આવું છું. આપણી સંત મને જોઈને કોઈ 2 જણા આવે, શિવકરભાઈને એમ થાય કે મને જોઈને 5 જણા આવે, રામજતીભાઈને એમ થાય મને જોઈને 2 જણા આવે. ખાલી ઘરેથી 1 કલાકનો ટાઈમ આપવાનો છે. હવે મહેરબાની કરીને આ સમાજમાં જો તમારે જાગૃત રહેવું હોય તો તમે આવો ને પધારો, સહભાગી બનો. આમાં કોઈ ખર્ચો નથી, કાંઈ નથી, ખાલી આવી હાથ જોડી ઉભવાનું છે. મારી એટલે વિનંતી છે, આવતા સમયમાં આપણે જાગવું પડશે. જાગશું ત્યારે મોડું થઈ જાય, ખૂબ જ મોડું થઈ જાય ને પછી કહે કે શિવકરભાઈ કે રામજતીભાઈ કે ફલાણાભાઈ હવે અમારે શું કરવું, કેમ કરવું. આવો, ઓળખાણ વધશે, કાર્ય થશે. એકતા કરો, એકતા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સમય હવે જાગવાનો થઈ ગયો છે અને બાકી તો આપણે સનાતન ધર્મના સ્થાપક છીએ. મારે અહીં ઉભીને સૂચન દેવાનું ન હોય તો તમે બધા એમને મારાથી પણ વડીલો છો ને વર્ષો જૂની પરંપરાને નિભાવવા સાથ સહકાર આપો, એ જ અભિલાષા. અસ્તુ. અંતમાં યુવક મંડળ, મહિલા મંડળને ધન્યવાદ કે જેણે આવું ભગીરથ કાર્ય ઉપાડ્યું. એ લોકોને ઘણા કામ છે યુવાનોને. યુવાનો પાસે અપેક્ષા હોય એના મા બાપની, એનું કામ મૂકીને અહીંયા આવીને કામ કરે છે. એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આજના સરપંચ શ્રી શિવકરભાઈ, જગદીશભાઈ, રામજતીભાઈ તેમજ જ્ઞાતિજનો, વડીલો, મિત્રો, બહેનો તથા મંત્રીઓ, આપણો આજનો કાર્યક્રમ એટલો જબરજસ્ત અને એટલો પીસફુલ હતો કે ગઈકાલે રાત્રે લોકો બેઠા બેઠા એક જ વિચારતા હતા કે આવતીકાલે સાંજે અહીંયા કેવી સરસ મજાની માનવ મેદની ભરાશે અને દસનામ ગોસ્વામી સમાજ ગામમાં દરેક વ્યક્તિ નોંધ લેશે. માતાજીનો હુકમ નહીં હોય, બપોરે સમાચાર આવ્યા કે આપણે બધું બચપન રાખવાનું છે. દુઃખદ સાથે આપણે પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. દર પૂનમે આપણે મહાકાળી માતાજીના મહાકાળીનો પાઠ કરીએ છીએ. દરેક ગામ, દરેક શહેર, દરેક જગ્યાએ હું જાઉં છું, મને ખ્યાલ છે મહાકાળીના પાઠની અંદર બધા જુદા જુદા ચીનો, જુદી જુદી પરંપરાઓ, જુદી જુદી બધી રીતિ ચાલે છે. પણ ધ્યેય એક જ છે, મહાકાળીનો પાઠ. મહાકાળી એટલે મા કાળી, એનાથી વિશેષ બીજું તો શું કહી શકે. શંકર ભગવાન જેવાને પણ એને દબાવીને બેઠા હતા. આજના કાર્યક્રમમાં જાજો સમય તો લઈ નહીં શકું, ઘણું બધું અંદરથી ફૂટે છે પણ કંઈ બોલી શકાય નહીં. દરેક જ્ઞાતિજનો જેટલી અપેક્ષા હતી એટલા નથી આવ્યા એટલે એ પણ દુઃખ છે અમને. જગુભાઈએ જે હમણાં વાત કરી કે ઘરે બેઠા એને ધન્યવાદ, ખરેખર ધન્યવાદ છે. પથેરો, હિન્દુઓ પથેરો, ગોસ્વામી સમાજ પથેરો, આળસને પથેરો. એકતા નહીં હોય તો ગામમાં હાલવા નહીં દે. શ્વાસ લેવા માટે પણ તમારે ચિપ્સ લેવી પડશે, ચિપ્સ. કે તમારે આજની તારીખમાં આટલા જ શ્વાસ લઈ શકશો, પછી તમારે પાછું રિચાર્જ કરાવવો પડશે જો એક નહીં હોય તો. મહેરબાની કરીને આળસને પથેરો, એક બનો. વસ્તુ સરકાર ચક્કર થઈ ગઈ ત્યારે વિજયપુરી બાપુ જેવા બાપુ એડવોકેટમાં ધ્યાન પર વાત આવી અને સરકારશ્રીને એને લેખિતમાં રજૂઆત કરી કે દસનામ ગોસ્વામી સમાજની આ 10 પાંખ અને શાખા છે એ સમસ્ત દસનામ ગોસ્વામીની જ છે. ગોસ્વામી સંઘ જેની પાસે લાગે છે એ પોતે બિરાજમાન સર્વે જ્ઞાતિજનો, અમારા ખાસ માર્ગદર્શક એવા પોરબંદર સમાજના પૂર્વ પ્રમુખ શિવકરબાબુ, જગુભાઈ, જેપી, રામજતીબાબુ. આજે એક વ્યક્તિની મને આજે ખોટ લાગે છે એક સમાજની અંદર, કે બહુ મોટી ખોટ છે આજે આપણા સમાજને. ગુલાબપુરી બાપુ, એની બહુ મોટી ખોટ આજે આપણે બતાવી છે. અને
કે આવડો મોટો પ્રોગ્રામ કરતા હોય એટલે આજે છેલ્લા 22 વર્ષથી અમે એની સાથે જોડાયેલા છે. આ પહેલો પ્રોગ્રામ એવો છે કે આજે આપણી વચ્ચે ગુલાબપુરી બાપુ નથી. હવે કુદરતે જે ગાયું ભગવાન એના આત્માને શાંતિ આપે. આજનો આ પ્રસંગ આપણે શિવશક્તિ યુવક મંડળ અને મહિલા મંડળે જે પ્રોગ્રામ આયોજન કર્યું છે એ બહુ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને ગુલાબપુરીના ભાઈ રાજુભાઈ એનો વારસો જાળવી રાખે છે ને બધા આગેવાનો એમને સાથ સહકાર આપીને ગુલાબભાઈજી પણ આગળ લઈ આવે એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને કહેવાનું કે મેં જે આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરેલી છે કે આપણે સરનેમને લીધે ઘણી તકલીફો થાય છે. કારણ કે આપણે પૂરી ભારતથી સરસ્વતી ગીરીમાં 3 પાંખો આવે છે, રામગતિ, મેઘનાથી, અપારનાથી. એમાં ઘણી જગ્યાએ આપણે વડવાઓ પહેલાંથી અટક લખતા આવે કે રામગતિ, પછી નામ લખી નાખે. જ્યારે એને સરકારના કોઈ લાભો મળવા પાત્ર આવે ત્યારે એ લોકો એમ કહે કે તમે ગોસ્વામીમાં નથી આવતા. જેના કારણે અને અમે એક ઝુંબેશ ઉપાડી છે કે ભારત સરકાર સુધી આપણે નહીં, નાનું કામ નથી, મોટું કામ છે. કારણ કે મારા એકલાથી થાય એમ નથી, એટલે બધાનો સાથ અને સહકાર જોઈએ છે. કારણ કે આમાં વડીલો ઘણા બેઠા છે, એ લોકોને તો છે મિનિસ્ટર હારો બધી સંબંધ હોય. હું તો એક નાનો માણસ છું, જો કે હું તો કલેક્ટર ને ડીએસપીને મુખ્યમંત્રીને ત્યાં સુધી રજૂઆત કરી શકું. બાકી તો બધા વડીલો છે એ મારા કરતાં પણ ચૂક છે, તો બધા થોડુંક રસ લઈને કરો. કારણ કે હું કરું છું, મારી ભેગા 8-10 જણાની ટીમ છે, પણ પૂરો સહયોગ મળતો નથી. કારણ કે અમે આવેદનપત્ર દેવા જઈએ ને ત્યારે 20-25 માણસો જ ભેગા થાય છે. કારણ કે આ સમાજ લેવલનો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી. એટલે આમાં કોઈ ખર્ચો નથી, ખાલી આપણે કલાક એકનો ટાઈમ આપવો પડે છે. તો આવા કાર્યક્રમો ભવિષ્યની અંદર સારા બધા કરતા રહેજો અને સમાજની કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ જરૂર પડે ત્યારે એકબીજા સાથ સહકાર આપતા રહેજો. હમણાં જે પી બાપુએ કીધું ખરેખર સાચી વાત છે કે જો એકતા નહીં હોય તો ભવિષ્યમાં આપણે શ્વાસ લેવાની પણ તકલીફ પડશે. એ ખરેખર સાચી વાત છે. જેથી કરીને આપણામાં ઘણી જગ્યાએ જોઈએ છીએ કે વાદ વિવાદ હાલતા હોય તો ઘરમાં હોય કોઈ વાદ વિવાદ હાલતા હોય, તો સમાજ લેવલનો પ્રશ્ન આવે ત્યારે આપણે બધાને એક થઈ જવું જોઈએ. સમાજનું વસ્તુ છે તો સમાજ માટે થઈને બધા એકતા થઈને આગળ આવે એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. ઓમ નમો નારાયણ. જય દશરથ. જય મહારાજ. ઘણા સમયથી મને વિચાર આવતો હતો કે આપણે દશનામ ગોસ્વામી સમાજમાં જે આપણી એક પરંપરા છે વર્ષોથી પૂજનની, શક્તિ પૂજનની, તો ઘણી જગ્યાએ હું પૂજનમાં જતો હતો તો લગભગ ગાદીની અંદર પાંચ વ્યક્તિ હોય, ગાદીપતિ ચા અને કોટવા, બાકીના લગભગ બરાબર બેઠા હોય. મને અમારી છાયા દશનામ સમાજની અંદર લગભગ ઘણા બધા મંડળો આવે છે અને અમારા નવીનભાઈ ને પછી નવાપરામાં ને એ દર પૂનમે પૂજન કરે જ છે, પરંતુ એ જે જ્ઞાતિ લેવલે નથી, એ થોડુંક મર્યાદિત ગ્રુપ પૂરતું હોય છે. અને મને વિચાર આવતો હતો કે ભાઈ જ્ઞાતિ લેવલે થાય તો દરેક વ્યક્તિ મુક્ત રીતે આવી શકે એમ. તો ખરેખર આજે પોરબંદરમાં જે યુવક મંડળની 2 ટીમો છે, ભાઈઓ બહેનોની યુવક મંડળની ટીમ છે, ખરેખર એને જે વિચાર આવ્યો છે એમાં લગભગ મને લાગે વાત કરી એમ રામજ્યોતિભાઈ કે મયાકરભાઈએ આ વિચાર રજૂ કર્યો અને અમલવારી કરે. ખરેખર આ લોકોને ખૂબ ધન્યવાદ આપવો પડે છે. કારણ કે આ સરસ મજાની પૂજન વર્ષની અંદર દરેક પૂજન ઉજવી અને છેલ્લે જે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું એ પણ ખૂબ પ્રશંસનીય છે એમ. જેથી કરીને જ્ઞાતિ લેવલે બધાય મળે. જ્ઞાતિમાં એક વર્ષની અંદર 1 કે 2 કાર્યક્રમ તો એવા થવા જ જોઈએ કે જેથી કરીને આખો સમાજ આપણે એકઠો થાય. તો ફરીથી આ 2 ટીમ જે છે, મહિલા મંડળ અને યુવક મંડળ ભાઈઓનો, એ બેને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપવો પડે. બીજી વાત કે જે શક્તિ પૂજન છે, તો શક્તિ પૂજનની અંદર એમાંથી દૂર કેમ જતા જાય, અથવા તો આપણે વિચારીએ કે આપણે પૂજનનું આમંત્રણ આપીએ તો મર્યાદિત સંખ્યામાં આવે છે. પછી એનું કારણ શું છે તો કે આપણે મોટે ભાગે ગામડામાં આજુબાજુ તમે ઓબ્ઝર્વેશન કરશો તો લગભગ સવારે
જતું હોય છે. પૂજનનું કામ પૂરું થાય તો સવાર પડી જાય. એટલે સવાર પડી જાય એટલે મુખ્ય તકલીફ ક્યાં આવે છે તો કે કામ ધંધાવાળા વ્યક્તિ હોય. તો પહેલાં તો કોઈ પણ વ્યક્તિને કામ કરવું હોય તો એનું આર્થિક પાસું મજબૂત હોવું જોઈએ. તો એને જો સતત આર્થિક રીતે નુકસાની થતી હોય તો સ્વાભાવિક રીતે આવી ન શકે. એટલે તો આ લોકોએ વિચાર કર્યો અને મને ખરેખર ધન્યવાદ દેવાનું ફરીથી મન થાય. કારણ કે એ લોકોએ એક મર્યાદા નક્કી કરી કે ભાઈ 12 વાગ્યા સુધી, તો જેથી કરીને 12 વાગ્યા સુધી એને સમય મર્યાદામાં પૂરું કરે, જેથી કરીને આવતીકાલનો જે કાર્યક્રમ પોતાનો છે કામ ધંધાનો વેપારનો એમાં એને ક્યાંય મુશ્કેલી ન પડે. તો ખરેખર આ એક વિચારવા જેવું સારી છે અને દરેકે વિચારવા જેવું છે. જે વર્ષોથી પરંપરા વહી આવતી હોય છે કે ભાઈ સવારે 4 વાગ્યા સુધી રાખવું, 3 વાગ્યા સુધી, વર્ષોથી પરંપરા, પણ જે તે સમયને અનુરૂપ હોય, જે તે સમય પરિસ્થિતિ પ્રમાણે હોય. તો અત્યારના સમાજ અને માંગ પ્રમાણે આ લોકોએ જે વિચાર્યું છે ખરેખર ધન્યવાદ દેવા. બીજી વાત, મોટે ભાગે એવું બનતું હોય છે કે ગાદીપતિ બેઠા હોય એને દક્ષિણા ભાગ્યે જ આપતા હોય છે અને ઘણી વખત લેતા નથી. પણ મારું એવું અંગત મંતવ્ય છે કે ગાદીએ જે બેઠા હોય છે એને દક્ષિણા તો આપવી જ જોઈએ ફરજિયાત એમ. અને પછી ભલે મારે તો ઈચ્છા એવી હોય કે એને કામ ધંધો કરતો હોય તો માની લો કે 500 રૂપિયાનો રોજ પડતું હોય કે 300 રૂપિયાનો રોજ પડતું હોય તો એ એનો સરભર થઈ જાય એ રીતે 251 કે 500 કે એવી રીતે દક્ષિણ. જેથી એક વસ્તુ શું છે કે કંઈક આકર્ષણ હોવું જોઈએ ધર્મને જાળવી રાખવા માટે. આપણો જે જૂનો ધર્મ છે, પરંપરા છે, એને જાળવી રાખવા માટે કંઈક નાના જે બાળકો છે, નાના યુવાનો છે, એને કંઈક થોડુંક પહેલાં આકર્ષણ હોય, પછી ધર્મ એની રીતે એ જાળવી શકશે. તો આ બધી બાબત છે એ થોડીક લક્ષમાં લેવી જોઈએ. બીજી વાત, અહીંયા ઘણા બધા ફોટા મેં જોયા, મેં વ્યક્તિગત નજીકમાં જોઈ નથી જોયા, પણ દૂરથી ઘણા જોયા છે. આપણા દેશની અંદર દશનામ ગોસ્વામી સમાજ જે સોશિયલ મીડિયાથી, પહેલાં તો આપણે ખબર જ નથી કે આપણો દશનામ સમાજ કેવડો છે, કેટલો છે, એ કંઈ ખબર જ નથી. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર નહીં, આપણા ભારત દેશની અંદર લગભગ 5 થી 6 કરોડ દશનામ ગોસ્વામી છે. 5 થી 6 કરોડ દશનામ ગોસ્વામી. અને દશનામ ગોસ્વામી સમાજમાં પણ ધુરંધરો છે એમ. રાજા રજવાડીથી માંડી, રાજાશાહીથી માંડી મોટા મોટા ક્લાસોના ઓફિસરો, યુપીએસસી, આઈએએસ અને કલેક્ટરથી માંડીને તમામ પ્રકારના અધિકારીઓ આપણા દેશ લેવલે છે. અને એ બધી માહિતી હું તમને કહું છું. આ બધી મને ખબર કે મેં આપણે દિલ્હીની અંદર ગિરિરાજગીરી છે, તો એનો એક ગોસ્વામી મહાનામા છે પુસ્તક છે, એની અંદર તમામ પ્રકારની માહિતી છે. મેં આ બધી જોઈ કે આપણો સમાજ તો કેટલો જબરજસ્ત છે. આપણે એમ થાય કે આપણે આટલા જ છે, પણ ખરેખર કલિયુગની અંદર સંગઠન જરૂરી છે. તો સંગઠનની અંદર હમણાં ભાઈએ વાત કરી એ રીતે કે આપણે ભાજપ, કોંગ્રેસ એ બધું ભૂલી જવાનું હોય. જ્ઞાતિ લેવલે વાત આવે એટલે જ્ઞાતિની જ વાત, પછી બીજી વાત જ ના આવે. બીજું મને એક ખૂબ સરસ મજાનું એ જોવા મળ્યું કે કોઈ પણ જ્ઞાતિનો વિકાસ હોય તો એમાં તમે આગળ મહત્ત્વ કેવી વ્યક્તિને આપો છો એની પર આધારિત હોય છે. ઘણી વખત રાજકીય વ્યક્તિને તમે આગળ કરો, ભલે એ જરૂરી છે, એનો સ્પેશિયલ સન્માન કરો, આગતા સ્વાગતા કરો, એના માટે સ્પેશિયલ રાખો. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આંતરિક થોડોક ગેરસમજ ઊભો થતી હોય છે જ્ઞાતિમાં ને જ્ઞાતિમાં. તો આજે તમે ગોઠવણી કરી છે કે જે સતત અલગ અલગ પૂજારીઓ છે, મહંતો છે, જે ભગવાન માતાજી એના સંપર્કમાં રહીને કામ કરતા હોય એને તમે આગવું સ્થાન, ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. પરંતુ અહીંયા જે વર્ષોથી અમુક જ્ઞાતિના આગેવાનો છે, હું મારી નજરે જોઉં છું, રામજ્યોતિ બાપુ બહુ જૂના છે, પછી અમારા શિવગીરી બાપુ તો હું અમારા જ કહું, બરાબર. પછી જગદીશભાઈ છે, પછી અમારા સાયણની અંદર જે કામ કરે છે સતત, ભીખુભાઈ અમારા સક્રિય કાર્ય કરે છે. તો એવા જ્ઞાતિ લેવલ અમારા નવીનભાઈ અને પૂજનની કામગીરીમાં તમને ખબર નહીં હોય કે શક્તિ પૂજનનો પાઠ છે, તો અમારા જે નવીનભાઈનું આખું ગ્રુપ છે તો એ ખૂબ સરસ મજાની કામગીરી પાઠમાં પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, આભાર. હવે મેં ફોજની અંદર 17 વર્ષ અને 27 દિવસ નોકરી પૂરી કરીને આવ્યો છું. હવે મારે તમને બધા આપણા બહેનો અને દીકરીઓ નાતના હોય છે અને આર્મીમાં જવું હોય પણ પૂરતી માહિતી ન હોય તેથી તે લોકો ફેલ થાય છે. અત્યારે હું એકેડેમી ચલાવું છું અને આપણા નાતના કોઈ પણ
બહેનો અને દીકરીઓ આવે તો તેને હું ફ્રી સેવા આપું છું. એટલે કોઈ પણ માહિતી જોતી હોય તો તેને ફ્રી અને ગમે ત્યારે તે મને ફોન કરી શકે છે. હવે આર્મીમાં જવા માટે એની ઉંમર હોય છે 17 વર્ષથી લઈને 22 વર્ષ સુધી. અને એની અંદર નાની નાની ભૂલ કેવી કરે છે અત્યારથી, જેને આર્મીમાં જવું હોય, નાના છોકરા હોય પણ નાની નાની ભૂલના હિસાબે એ લોકો ફેલ થાય છે. હવે પહેલી ભૂલ, માવા ખાવા. હવે જે માવા ખાય છે તેની 2 આંગળી પણ મોઢું ખોલતું નથી, તેથી મેડિકલમાં ફેલ થાય છે. પેલો નાનો એવો પ્રોબ્લેમ. પછી બીજો, અહીંયા પોરબંદરની અંદર મેળો ખૂબ ચાલતો હોય અને ટેટુનો ક્રેઝ હોય અને જે પણ ટેટુ દોડાવે છે તેને મેડિકલમાં ફેલ કરે છે. આ નાની એવી ભૂલ છે. બધામાં પાસ હોય, રનિંગમાં પાસ હોય, રિટર્નમાં પાસ હોય, પણ ટેટાના હિસાબે એને મેડિકલમાં કાઢી નાખે છે. પછી ત્રીજી ભૂલ, અત્યારના છોકરાઓ કોઈ દોડવા નથી જતા. તમે રનિંગ ન કરો તો તમારા ગોઠણ ટચ થાય. એટલે જો તમારે નાતી માટે કંઈક કામ કરવું હોય તો પોતા માટે થોડું કામ કરવું પડે, પોતાને ફિઝિકલ ફિટ રાખવો પડે. એટલે પોતાને ફિટ થવા માટે હવે એવું નથી, અત્યારે આર્મીની અંદર સૌથી વધારે પેમેન્ટ છે, 45,000 સ્ટાર્ટિંગ પગાર. અને અમે ભરતી ગયા ત્યારે 750 રૂપિયા હતા. અને હવે એવું છે કે ખાલી જેન્ટ્સ નહીં પણ છોકરીઓ પણ જઈ શકે છે. હવે નવી પદ્ધતિ આવે છે કે ફરજિયાત ઘર દીઠ 4 વર્ષ નોકરી કરવાની છે. લેટર આવી ગયો છે પણ હજી સર્ક્યુલર થયો નથી. એટલે તમારે ઘરમાંથી ગમે ને એક જણાને ફરજિયાત આર્મીમાં મોકલવાનો થશે. અત્યારથી તમે મજબૂત થઈ જાજો. અને આપણી જાતિની અંદર ગોસ્વામી સમાજના ઘણા ઓછા છે. ઘણી ગેરસમજ છે કે ફોજમાં આમ હોય નામ હોય, એવું કશું નથી. બહુ મજા આવે છે. અને ન્યાય પણ આપને મંદિર સોંપે છે, મંદિરની સેવા કરવાનું આપે છે. ફોજની અંદર બધા કાર્યો હોય છે, એની અંદર ગોસ્વામીનું નામ પડે એટલે તરત જ કે ભાઈ તું મંદિરની સેવા કર. એ એક ફોજની સેવા જ છે, દેશની સેવા છે. અને ત્રીજી ભૂલ, અત્યારના છોકરાઓ નાનપણથી જ મોબાઈલ લઈને બેસી જાય છે. હવે આર્મીની અંદર જવું હોય તો 6x6 કહે છે કે આંખ એની 6x6 હોવી જોઈએ. હવે જે મોબાઈલ યુઝ કરે તેને ચશ્મા આવી જાય છે. જો નાની એવી ભૂલ છે, બચપનથી મોબાઈલ યુઝ કરવા માંડે છે તો મોબાઈલ યુઝ કરવાથી તેના નંબર આવી જાય છે, તો મેડિકલની અંદર આંખની અંદર ફેલ કરે છે. હવે ચોથી ભૂલ, અત્યારે મોબાઈલનો જમાનો છે. જે જવાનને જોવો કે નાના છોકરાને જોવો, કાનની અંદર હેન્ડ ફ્રી નાખી અને મોબાઈલ સાંભળતા હતા. હવે એની અંદર જેનું કાન ડેમેજ થઈ જાય એને ખબર ન હોય, પણ મેડિકલની અંદર ટોચ નાખી અંદર ચેક કરે છે અને મેડિકલની અંદર એને ફેલ કરે છે. આ ચોથી ભૂલ. એટલે જેને અત્યારે આર્મીમાં જવાની ઈચ્છા હોય, નાના છોકરા હોય મારે આર્મીમાં જ જવું છે, તો એ આ 4 બાબતની ખાસ ધ્યાન રાખે. મોબાઈલ ઓછો યુઝ કરવો, કાનની અંદર હેડફોન ન નાખવો, માવા ન ખાવા, આ બધી ટેટુ ન દોરાવવું અને થોડીક ફિઝિકલ રાખવું. ઘરે બેઠા યોગા કરો. ખાલી યોગા કરશો તો તમારું ફિઝિકલ સારું રહેશે. અને આજે મને આ મોકો મળ્યો નાત દ્વારા કે તમને હું બધાને આ સમાચાર આપી શકું. હું વોટ્સએપની અંદર તો સમાચાર મૂકું જ છું કે જ્યારે ભરતી આવે ત્યારે આપણા નાતના કોઈ પણ જવાનું હોય તો તેને હું ફ્રી સેવા આપું છું. અને આપણા 3-4 છોકરા સિલેક્ટ થઈ ગયા છે અને અત્યારે તે જમ્મુ કાશ્મીરમાં નોકરી કરે છે. અને હું એવું ઈચ્છું છું કે આપણા કમસે કમ એક ગમે ત્યાં જાય તો હરેક રેજિમેન્ટની અંદરથી 20 થી 25 જણા હોય, એવી મારી આશા છે. બસ આટલું કહીને હું વિરામું છું. હાલો, આજના પ્રમુખ સ્થાનના શ્રી ગિરિભાઈ સુગર બાપુ. આજના જેને શક્તિ સ્વરૂપે બિરાજે એવા શ્રી મહાકાલીમાં, જેમના 12મી પૂનમ અને પૂજન નિમિત્તે એક દશનામ પરિવારનું મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે, જેમની અંદર આપણા સમાજ વિશે, ધર્મ વિશે એક ધર્મસભાનું પણ આયોજન છે.
જેના આપણા જુદી જુદી મંદિરોના મહંતીઓ બિરાજમાન છે. સાથે દર્શના પરિવાર છે, શક્તિ મહિલા મંડળ છે, શિવ યોગ મંડળ છે. પણ ભાઈઓ, જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ને ત્યારે પણ પહેલા શક્તિ જ ઉત્પન્ન થઈ હતી, શિવ નહોતા. એમ 2 વર્ષ કોરોના આવેલો અને એના પછી યોગ મંડળ ને મહિલા મંડળના કોઈ કાર્યક્રમ હતા નહીં, જ્ઞાતિ મંડળના કોઈ કાર્યક્રમ હતા નહીં. ત્યારે અમે જગદીશભાઈ જેપી બધાએ નિર્ણય લીધો, રામજતીભાઈ, કે ભાઈ હવે 2 વર્ષથી બેઠા છે, યોગ મંડળ મહિલા મંડળ સ્ત્રી છે, માટે કંઈક કરીએ. કરવું તો શું કરવું? ત્યારે કીધું કે ભાઈ આપણે તો હર વર્ષે ઈચ્છા પડે ત્યારે સમૂહ બહાર પાડીએ છીએ. આજે મહિલા મંડળ અગર ભંડોળ નથી, યોગ મંડળ અગર ભંડોળ નથી, માટે યુવક મંડળ અને મહિલા મંડળના બેના નામ પર એક સમૂહ લગ્નનું આયોજન કરીએ અને એ સમયે 11 સમૂહ લગ્ન મેં બહાર પાડ્યા. એના દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ ફેરી શિવ યુગ મંડળને શક્તિ મહિલા મંડળ આયોજિત 11 સમૂહ લગ્નનું આયોજન કરેલું. જેની અંદર જે પણ ફંડ આવે અને રકમ વધે એ અડધી રકમ મહિલા મંડળ રાખે, અડધી મંડળ યોગ મંડળ રાખે. અને એ સમયની અંદર શક્તિ મહિલા મંડળને એક વિચાર આવ્યો કે ભાઈ આવો ભવ્ય સમૂહ લગ્ન ગોઠવીએ છીએ, સાથે સાથે આજે નવી નિમણૂક થઈ છે મંડળની, રેણુકાબેનને પ્રમુખ સ્થાન આપ્યું, યોગ મંડળની અંદરથી રાજુભાઈને પ્રમુખ સ્થાન આપ્યું. તો શક્તિ મહિલા મંડળે એમ કીધું કે કંઈ પણ કાર્યક્રમ કરો એ પહેલા આ જગત જનનીના દરબારની અંદર શક્તિ પૂજન થવું જોઈએ. આજે આ શક્તિ પૂજન મહિલા મંડળને ફાળે જાય છે. પેલું શક્તિ પૂજનનું આયોજન મહિલા મંડળે કરેલું છે. કાકો જગુભાઈ, બેનો સાચી વાત છે, સાચી વાત હોય તો ઊંચી નથી કરો, આપણે મોદી જેવું કરીએ. એ પછી બીજા મહિલાગરભાઈને બધા ભેગા થયા અને કીધું કે ભાઈ શક્તિ પૂજન આપણે દર પૂનમનું ચાલુ રાખીએ શિવરભાઈ. ત્યારે આ જગ્યા પર બધા ઉભા થઈને કીધું કે યુવક મંડળ અને મહિલા મંડળ શક્તિ પૂજન ચાલુ રાખો, દાતા મળે ત્યારે લઈ લેજો, દાતા ન મળે ત્યારે ગમે તે પડકારો કરજો, દાતા વચ્ચે. સાચું યુવક મંડળ બરોબર છે ને? હવે એ પછી 11 પૂનમનો ભગવાનની કૃપા, મા ભગવતી મહાકાલી એની કૃપાથી 11 પૂનમ ઉજવાઈ ગઈ. ત્યારે વિચાર કર્યો કે 12મી પૂનમ છે એ પોરબંદર સમાજ ઉજવે, કોઈ મંડળ નહીં. અને ઘરોઘરથી જે આપણે ફાળો લેવાનો. શું કામ? કે કોઈ પણ દશનામ પરિવારના ઘરની અંદર એમ કહી શકે કે આ પૂનમ આજે હું ઉજવું છું. હરેક પોરબંદર દશનામ સમાજની અંદર તેની જાહેરાત કરી હતી કે જે યથાશક્તિ 5, 25, 51 જે આપણે એ પ્રેમથી માથે લઈ લેજો. પણ ઘરોઘરના બાળકો અને વડીલો એમ કહે કે આજે મારે હાજરી આપવી જોઈએ, કારણ કે આજે પૂનમ હું ઉજવું છું. પોરબંદર સમાજ આ પૂનમ ઉજવે છે. આજનો દિવસ કોઈ મહિલા મંડળ ઉજવતું નથી, યોગ મંડળ ઉજવતું નથી, કોઈ આગેવાનો ઉજવતા નથી. જેનાથી જે રીતે યથાશક્તિ દાન આપ્યું છે. પણ 11 મહિના થયા યુવક મંડળ અને મહિલા મંડળ સૌ પ્રથમ આવે અને છેલ્લે જવાનું એવા 11 મહિના કાઢ્યા છે. એ બદલ અંતપૂર્વક અમે બંને બહેનોને ધન્યવાદ આપીએ છીએ. અને હજી આ પૂનમ ચાલુ જ રાખવાની છે ભાઈ, બરોબર? પણ એના પછી એક મારું સૂચન છે કે પૂનમને દિવસે જ ઉજવવી જોઈએ, કોઈ વાર લાગુ પડે નહીં. આપણે પૂનમ એટલે પૂનમ. આજે ઓચિંતાનો આપણે પત્ર આપ્યો ને પીઆઈ સાહેબ બોલાવે છે ને એસપી સાહેબનું આમ આવ્યું છે ને ડીઆઈજીના પત્ર છે, ખોટી વાત છે. આજની શોભાયાત્રા જગત જનનીને મંજૂર નહોતી, કારણ કે આજ 13મો દિવસ છે, પૂનમ નથી. 12મી પૂનમ ઉજવાય ને પૂનમનો દિવસ હોય તો જગતની અંદર કોઈની માની તેઓ નથી. આ શોભાયાત્રા રોકી ગઈ.
ખપરવાળી નીકળે ને ભૂકા કાઢી રાખે કપૂર એટલે એ આપણી મોક્ષની દેવી છે. તમે વિચારો તો ખરા, આટલો બધો વિશ્વાસ હોય ને આપણે. પણ થોડીક આપણી પણ ભૂલ છે કે પૂનમનો દિવસ આપણે ઉજવવાનો નથી, આપણે આપણો સફળિયો દિવસ ગોઈતો છે. અને એના માટે આજની શોભાયાત્રા મહાકાલીને મંજૂર નહોતી એટલે આપણી શોભાયાત્રા કેન્સલ થઈ. હવે પછી ફરી કોઈની આવી ભૂલ કરાય નહીં, બરોબર છે. બાકી તો બોલીએ તો ઘણું બોલવા જેવું છે, પણ હું તો એક જ કહેવા માગું છું ભાઈઓ કે બને એટલો યુવાનો મહિલાઓ બહુ સક્રિય છે અને આજે હરેક સમાજની અંદર જાગૃતિ છે. અને હું તો ભાઈ સુરેશભાઈ જઈએ ભીખુભાઈ, હું તો ત્યાં સુધી કહેવા કે આવો ભગીરથ કાર્ય હોય ને વકીલ સાહેબ, આવો કાર્ય હોય ને ભગીરથ તેથી ભૂખીને જુબેલીને છાયાના નવા પારા ભૂલી જાવ ને એક થાવ હતા કે ગામની અંદર શોભાયાત્રા નીકળે છાયામાં કે પોરબંદરમાં તો બે ભાગ થઈ જવા જોઈએ ને મહાદેવ સાઈડમાં ઉતરી જાય. ત્યાં મહાદેવના ત્રિશુળને શક્તિને તલવાર ફરતી હોય ત્યારે હું સમજુ કે દસનામ સમાજ હવે જાગૃત થયો હોય. આ ભૂલી જાવ, ભલે મંડળ છે છાયા દસનામ સમાજ આપણો છે, અમે તમારા છે, તમે અમારા છે. પણ આવા ભગીરથ કાર્ય જો શોભાયાત્રાને કાઢી હોય, સરઘસો કાઢવા હોય ને ત્યારે બધા એક થઈ જાવ ને પછી જો સરઘસ નીકળે. અને સમાજમાં બાપુ કોઈ દિવસ દાતાઓ છે, કંઈ ઘટવાનું નથી. છાયા સમાજ જમે કે પોરબંદર સમાજ જમે અને એનો અનુભવ તમને થઈ ગયો છે. 21 બાર પડ્યા દિલીપમાં રાખ્યો હતો ત્યારે જિલ્લાનો જમણવાર મેં રાખ્યો હતો, છતાં જમવાનું પણ વધ્યું હતું અને પૈસા એ વધે. આ બે વસ્તુનું હું બનવું, એનું કારણ એક જ હતું કે વિશ્વાસ. આપણે સાચા મનથી કામ કરવું છે, કોઈ દિવસ ઘટે નહીં. એટલે હવે વિશ્વાસ રાખીને કામ કરજો. આગળ માં ભગવતી મહાકાલી ભોળાનાથ તમારા ભેગા છે, હર હંમેશા રહે. અને પોરબંદર છાયા દસનામ સમાજ પણ બધો ભેગો છે, કોઈ જુદો છે જ નહીં. હવે સમય ઘણો બધો થઈ ગયો, આટલો સમય છે માટે મારા પ્રવચનને વિરામ આપું ને. જય દસનામ. ખાલી દસનામ પરિવાર છે, જય દસનામ તો બોલો બે હાથ ઊંચા કરીને. જય દસનામ, જય દસનામ, જય દસનામ, જય દસનામ. હર હર મહાદેવ.